नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। आज एडवोकेट डे है और सभी वकीलों की ओर से आज के दिन को मनाया जा रहा है। ऐसे में गुजरात बार काउंसिल के फाइनेंस कमेटी के चेयरमैन नलिन पटेल की ओर से भी आज के दिन को मनाने के लिए एक आयोजन किया गया था, जिसके तहत दिवालीपुरा में मौजूद कोर्ट के परिसर में सभी वकीलों ने इकट्ठा होकर सबसे पहले तो एडवोकेट डे के तहत केक काटी और फिर सभी ने एक दूसरे को केक खिलाकर आज के दिन की शुभकामनाएं दी। 3 डिसेम्बर 1884 रोज જેઓનો જન્મ થયેલો તેવા મહાન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓ આપણા ભારતના પ્રથમ પ્રેસિડેન્ટ હતા અને પ્રથમ વકીલ પણ હતા, તો એ ભારતની ચળવળમાં પણ ખૂબ જ સરસ મોટો ભાગ ભજવ્યો હતો। આ મહાન આપણા ભારતના નેતા, વકીલ, વડાપ્રધાન એવાના નું અવસાન 1963માં થયેલું અને તેઓની યાદમાં આજે તમામ આખા ભારતમાં એડવોકેટ ડે તરીકે ઉજવણી થઈ રહી છે। એવા દિવસે આજે હું એમના આત્માને શાંતિ મળે અને તેઓ હંમેશા તમામના દિલોમાં જાગતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું। ભારત રત્ન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ, જેઓની આજે જન્મતિથિ છે અને 3 ડિસેમ્બર એટલે સમગ્ર ભારતમાં આજે એડવોકેટ ડે તરીકે ઉજવણી કરે છે। આજે વડોદરાના વકીલ મિત્રોએ પણ આજે એડવોકેટ ડેની ઉજવણી કરી। તમામ વકીલોને આજના દિવસની શુભેચ્છા પાઠવી। ગૌરવ પણ તો એક આ વ્યવસાય અને એક સમાજમાં એક મોભીનું સ્થાન ધરાવતું આ એડવોકેસી અને સમાજમાં પણ એક આગવું સ્થાન ધરાવે છે, ત્યારે અમારા પર એક દાયિત્વ હોય છે। કાયદો અને વ્યવસ્થા, સમાન ન્યાય, આ તમામને એક સમાનતાથી ચલાવવું, એમાં વકીલની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે। ભારતના બંધારણમાં પણ દરેકને સમાન ન્યાય મળે તેવી જોગવાઈ છે, ત્યારે એક વકીલની પણ ભૂમિકા ખૂબ અગત્યની બની રહી છે। આજના આ એડવોકેટ ડેના નિમિત્તે હું તમામ વડોદરા શહેર જિલ્લાના વકીલોને શુભેચ્છા પાઠવું છું, શુભકામના પાઠવું છું અને આજના એડવોકેટ ડે નિમિત્તે આજે અમે વડોદરા શહેરના વકીલોએ ઉજવણી કરી છે અને તમામ વકીલોને શુભેચ્છા પાઠવી। गुजरात प्रदेश कांग्रेस प्रमुख के तौर पर जगदीश भाई ठाकुर और विपक्ष के नेता के तौर पर सुखराम भाई राठवा की नियुक्ति कर दी गई है। ऐसे में आज वडोदरा शहर में मौजूद कांग्रेस कार्यालय पर कांग्रेस पार्टी की ओर से इस बात का जश्न मनाते हुए पटाखे जलाए गए। इस मौके पर शहर कांग्रेस प्रमुख प्रशांत पटेल, विपक्ष की नेता अमीबेन रावत, पूर्व विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव और कांग्रेस के कार्यकर बड़ी तादाद में उपस्थित रहे। जिंदाबाद जिंदाबाद जिंदाबाद, हम तुम्हारे साथ हैं। जगदीश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिंदाबाद जगदीश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जगदीश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सुखराम भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। આજે જો વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરોથી માંડીને ચૂંટાયેલા સભ્યોથી માંડીને સિનિયર આગેવાનોનો બધામાં એક ઉત્સાહ છે। કેટલાક સમયથી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યા પછી એક અલગ નેતૃત્વની લોકો રાહ જોઈને બેઠા હતા। કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર કોનું નેતૃત્વ તો મહત્વ નથી, પણ એક પદ પર જવાબદાર વ્યક્તિ આવે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન, ભ્રષ્ટાચારી શાસન, પ્રજાના હિત ના જળવાય એમના શાસનમાં લોકોને મોંઘવારીનો માર ઝેલવો પડે, યુવાનોને બેરોજગાર રહેવું પડે, આવી પરિસ્થિતિમાં કોંગ્રેસનો કાર્યકર નેતાઓ તમામ ઈચ્છતા હતા અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ લોકોને વિશ્વાસ લઈને, ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને વિશ્વાસમાં લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી જગદીશભાઈ ઠાકોરને આપી અને વિપક્ષના નેતા તરીકે જે જવાબદારી સુખરામભાઈને સોંપવામાં આવી, એનાથી લોકોમાં એક ઉત્સાહ જોવા મળે છે। કારણ કે પાયાના કાર્યકર છે। જગદીશભાઈની વાત કરીએ તો 1975માં NSUIથી જોડાઈને રાજકીય ક્ષેત્રે એમને શરૂઆત કરી હતી, એટલે NSUIના કાર્યકરોમાં એક ઉત્સાહ છે કે આજે NSUIને ગુજરાતનો પ્રમુખની જવાબદારી રાષ્ટ્રીય નેતૃત્વ આપી છે અને જે રીતે વડોદરામાં ઉત્સાહ છે એ પરથી એવું લાગે છે અને ગુજરાતમાં લોકોએ પણ મન બનાવી દીધું છે કે હવે પરિવર્તનની જરૂર છે। એ પરથી વિશ્વાસ છે કે આ વખતે 2022માં કોંગ્રેસનું નેતૃત્વ આવશે અને લોકોના હિત સચવાશે। જગદીશ ઠાકોર એટલે ગ્રાસરૂટ લેવલ સાથે સંકળાયેલા અમારા એક સિનિયર આગેવાન
જેમને સંગઠનની તમામ જવાબદારીઓ નિભાવી છે, ખૂબ બહોળો અનુભવ ધરાવતા અને વેરી એગ્રેસિવ લીડર આજે કોંગ્રેસ પક્ષે લાંબા ગાળાની તમામ ચર્ચાઓ પછી તમામ સિનિયર્સને કન્સલ્ટ કરીને જે રીતના જગદીશભાઈ ઠાકોરનું નામ આજે ડિક્લેર કર્યું છે, તમામ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે, એમના નેતૃત્વમાં તમામને વિશ્વાસ છે. સિનિયર્સ જુનિયર્સ તમામ એમની સાથે રહીને 2022ની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા, જે એ લોકો કોન્સ્ટિટ્યુશનને બાનમાં લઈને જે રીતના કામકાજ કરી રહ્યા છે, મન ફાવે તેમ ડિક્ટેટોરિયલ બિહેવિયર છે, સવા વર્ષના ખેડૂતોના આંદોલન પછી લોકોને સાંભળવાના નહીં, મોંઘવારી આજે મજા મૂકી છે, દરેક ભાવ 7 વર્ષમાં ડબલ થઈ ગયા છે. આ તમામ વસ્તુ લોકો સુધી લઈ જઈ લોકોને ઉજાગર કરી કોંગ્રેસની વિચારધારા સાથે સાંકળી અને 2022માં આમના નેતૃત્વમાં અમે 100% સરકાર બનીશું એવો અમને विश्वास. महाराजा सयाजीराव यूनिवर्सिटी में सेनेट के इलेक्शन प्रस्तावित है. हालांकि सेनेट इलेक्शन की प्रक्रिया जब से शुरू हुई है तब से लेकर अब तक सेनेट इलेक्शन काफ़ी चर्चा में रहा है. वैसे सरकार की ओर से सेनेट इलेक्शन के मामले में अभी तक कोई फैसला नहीं दिया गया है, जिसके चलते सेनेट इलेक्शन को लेकर यूनिवर्सिटी प्रशासन ने भी अब तक कोई फैसला नहीं लिया है. ऐसे में आज संयुक्त कामदार समिति और लोकल ट्रेड यूनियन की ओर से यूनिवर्सिटी के मुख्यालय पर रजिस्ट्रार KM चुडासमा को आवेदन पत्र देकर सेनेट के इलेक्शन जल्द से जल्द करवाने की मांग की गई. મહારાજા સયાજીરાવની આવી અમૂલ્ય દેન વિશ્વભરમાં નામના ધરાવતી સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરીને જે રાજકારણ ગરમાયું છે તેને અને એ રાજકારણના લીધે આ શિક્ષણ જગતનું નાક કપાઈ રહ્યું છે. અમને એવું લાગે છે કે નાક કપાઈ રહ્યું છે, કેમ કે વિદ્યાર્થીઓને પણ નુકસાન છે અને જે યુનિવર્સિટીની સર્વોપરી સત્તા છે સેનેટ, એ સેનેટની ચૂંટણીમાં આજ સુધી કોઈ નિર્ણય કરી શકેલ નથી. આ વહીવટી અધિકારીઓ, યુનિવર્સિટીના સત્તાવાળાઓ આજ દિન સુધી કોઈ નિર્ણય કરી શકેલ નથી. આવતીકાલે ટ્રેડ યુનિયનની ચૂંટણી છે, સેનેટમાં મેં ઉમેદવારી કરી છે અને યુનિવર્સિટીના કાયદા મુજબ જે 1949 એક્ટ મુજબ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને યુનિવર્સિટીમાં શિક્ષણ સંસ્થામાં દખલ આપવાની કોઈ સત્તા નથી. તેમ છતાં યુનિવર્સિટીની નિષ્પક્ષતા, સ્વતંત્રતા અને સ્વાયત્તતા સામે ખતરો ઊભો થયેલ છે, જેથી આજરોજ મારા વડોદરા શહેરના તમામ ટ્રેડ યુનિયનના આગેવાનોએ રજિસ્ટ્રારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ચોક્કસ એમને અમે જણાવેલ છે અને ક્લિયર કટ અમે કહેવા માંગીએ છીએ, વડોદરા શહેરને પણ કહેવા માંગીએ છીએ, શિક્ષણ જગતના સાથે સંકળાયેલા લોકોને પણ કહેવા માંગીએ છીએ કે યુનિવર્સિટીની ગરિમા જળવાય. મહારાજા સયાજીરાવે જ્યારે આવી અમૂલ્ય દેન આપી હોય તો તેની ગરિમા જળવાય અને નોટિફિકેશન જાહેર થયા બાદ, સ્ક્રુટિની થયા બાદ જ્યારે ઉમેદવાર અમે નોંધાવેલી અને ઉમેદવારો પણ ફાઇનલ થઈ ગયા હોય, જેથી સમયસર ચૂંટણી કરાવવી જરૂરી છે અને એ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અને રજિસ્ટ્રારશ્રીએ પણ જણાવેલું છે કે ચોક્કસ સમયમાં ચૂંટણી થશે તેવું અમને એમણે મૌખિક જણાવેલ છે. જેથી આવતીકાલે જે વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટ્રેડ યુનિયનની ચૂંટણી છે તે સમયસર થશે તેવી અમને ચોક્કસ આશા છે. આજે અમે સંયુક્ત કામદાર અને સંયુક્ત ટ્રેડ યુનિયનના લીડરોએ જિલ્લા આપણા રજિસ્ટ્રારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે. અમને મીડિયા દ્વારા અને ન્યૂઝપેપર દ્વારા જાણ થઈ છે કે સેનેટનું ટ્રેડ યુનિયન કેન્ડિડેટનું ઇલેક્શન પોસ્ટપોન કરવામાં આવી રહ્યું છે. એનો વિરોધ કરવા માટે અને જ્યારે આજે છેલ્લો દિવસ છે છતાં બી કોઈ ડિસિઝન નથી લીધું, એ ડિસિઝન જલ્દીથી લે એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અમારું એવું કહેવું છે કે જે રીતે MS યુનિવર્સિટીના નિયમ છે કે હેન્ડબુક છે, એ નિયમ પ્રમાણે ભારત સરકાર કે કોઈ સરકારને પૂછવાની જરૂર નથી. આમ છતાં બી અમારા જે રજિસ્ટ્રારશ્રી એ ગુજરાત સરકારને પૂછી રહ્યા છે કે ઇલેક્શન કન્ડક્ટ કરવું કે નહીં કરવું, એ અગેન્સ્ટ ધ લો છે. અને જ્યારે તમામ ફોર્માલિટીઝ પૂરી થઈ ચૂકી છે, આવેદનપત્ર ડિક્લેર થઈ ગયા છે, ડેટ ડિક્લેર થઈ ગઈ છે, તો આવી પરિસ્થિતિમાં ઇલેક્શન કેન્સલ ના થવું જોઈએ અને ઇમિડિયેટલી કાલે ઇલેક્શન થવું જોઈએ એવી રજૂઆત આજે અમે કરી છે. हालांकि इस मामले में रजिस्ट्रार KM चुडासमा की ओर से बातचीत करते हुए बताया गया कि सरकार ने अभी तक उन्हें कोई भी परिपत्र नहीं दिया है. जैसे ही उन्हें सरकार का परिपत्र मिल जाएगा, उनकी ओर से सेनेट इलेक्शन के मामले में फैसला सुना दिया जाएगा. સૌથી પ્રથમ ઇલેક્શન જે ટ્રેડ યુનિયનનું છે એ 4મી તારીખનું નિર્ધારિત થયેલું.
આપ સૌ જેમ જાણો છો તેમ ફાઇલ્સ અને રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ સરકારશ્રીના પરામર્શ માટે મોકલી આપ્યા છે 1લી તારીખે. ફર્સ્ટ રિમાઇન્ડર અથવા તો બીજી વખત જે ડોક્યુમેન્ટ મોકલી આપ્યા એના પછી 1 દિવસ રહીને મોકલી આપ્યા હતા. સરકારશ્રીના પરામર્શની યુનિવર્સિટી અત્યારે રાહ જોઈ રહી છે, પણ જે 4થી તારીખની ઇલેક્શન ટ્રેડ યુનિયનની છે તેનો નિર્ણય લેવાનો થતા હોવાથી આજે ફરી વખત યુનિવર્સિટી એક રિમાઇન્ડર મોકલી આપશે, જેથી કરી અને આવતીકાલ માટે થઈ અને જે ડિસિઝન લેવાનું છે એની અંદર મદદરૂપ થઈ શકે. જે સમિતિ હતી એ સમિતિએ આવી અને આજે આવેદનપત્ર આપ્યું છે, તેમની લાગણી વ્યક્ત કરી છે અને તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે સરકારશ્રીના પરામર્શ માટે કોન્સ્ટન્ટ ફોલોઅપ થઈ રહ્યું છે અને વહેલી તકે જે કંઈ પણ પરામર્શનો નિર્ણય હશે તે એમને કમ્યુનિકેટ કરવામાં આવશે અને તેના આધારે નક્કી થશે કે આવતીકાલની ઇલેક્શનનું શું પ્રોસેસ હશે. હાઈકોર્ટની અંદર પણ એક પિટિશન થઈ હતી, જેની અંદર ઇલેક્શન રિલેટેડ જે ઇસ્યુઝ હતા તેના આધારે તેનું હિયરિંગ આજે છે અને આજ સાંજ સુધીમાં તે હિયરિંગનો ચુકાદો આવી જશે. એ પ્રોસેસીસ છે જેની અંદર એપ્લિકેશન ફોર્મ રિસીવ કરવાના ચાલુ છે અને જે વિડ્રોવલની પ્રોસેસ હોય એ બધી પ્રોસેસીસ સાઇડ બાય સાઇડ ચાલુ છે, એટલે એ તમામ અરેન્જમેન્ટ અત્યારે સેનેટ હોલની અંદર થઈ જ રહ્યું છે. आज वर्ल्ड डिसेबिलिटी डे है और आज 63वां वर्ल्ड डिसेबिलिटी डे मनाया जा रहा है। इसे मनाने के तहत पूरे हफ्ते कारेली बाग में मौजूद मोकध्वनि ट्रस्ट पर कई कार्यक्रम आयोजित होने वाले हैं, जिसके तहत आज उद्घाटन समारोह आयोजित किया गया था। दरअसल यूनाइटेड वे ऑफ बड़ौदा के सहयोग से शहर में दिव्यांगों के लिए कार्यरत 30 से 35 जितने NGO ने मिलकर ये पूरा आयोजन किया है और इसके तहत विभिन्न सेमिनार आयोजित होंगे। वैसे उद्घाटन समारोह के बाद आज लीगल सेमिनार का आयोजन किया गया था और आने वाले वक्त में साइबर क्राइम पर आधारित सेमिनार और साथ ही सांस्कृतिक कार्यक्रमों का आयोजन होगा। મને બહુ સરસ એક પ્રશ્ન આવ્યો, હું એના ઉપર પછી આવું છું અને મારે એના પર વાત પણ કરવી છે કે આપણું વિઝન હવે આપણા દિવ્યાંગો તરફ કઈ તરફ હોવું જોઈએ. શિક્ષક તરીકે જોડાયેલા છે એ લોકોને વિકલાંગતાના ક્ષેત્રમાં, હું ફરીથી એક વખત એક મારા શબ્દો માટે સ્પષ્ટતા કરી લઉં, આપણને વિકલાંગની જગ્યાએ એક દિવ્યાંગ શબ્દ મળેલો છે. आज 3 दिसंबर 2021 है। आपको सबको पता है ये वर्ल्ड डिसेबिलिटी डे है। हर साल हम ये इवेंट को ऑर्गेनाइज करते हैं, सेलिब्रेट करने की कोशिश करते हैं सभी डिसेबिलिटी बच्चों के साथ में। हमारे साथ 17 NGOs जुड़े हुए हैं, साथ में ये सेलिब्रेशन करते हैं। आज आप देख रहे हैं हम रैली ना निकालते 2 सेमिनार्स ऑर्गेनाइज किए जो स्पेसिफिकली डिसेबिलिटी एक्ट के बारे में है और वहाँ से रिसोर्स पर्सनस को बुलाए हैं बाहर से जो एक्ट को समझा पाएंगे। मैं बहुत खुशी है आज विजय जी गढ़वी जी आए हैं हमारे बीच में जो लीगल एस्पेक्ट्स पे बात ध्यान रखेंगे और सोशल वेलफेयर डिपार्टमेंट भी जुड़ा है हमारे साथ में जो काफ़ी इस प्रोग्राम को आगे ले जाएंगे और काफ़ी अवेयरनेस ट्रेनिंग की बात कर रहे हैं इन चीज़ के लिए। तो जितनी भी संस्था है, जितने भी डिसेबिलिटी बच्चे जुड़े हुए उनको ये बहुत फ़ायदा होगा और हम चाहते हैं ये दिन बहुत खुशी से सेलिब्रेट किया जाए। तो विश यू हैप्पी वर्ल्ड डिसेबिलिटी डे। दिव्यांग बच्चों को आज कौन सी माहिती दी गई? दिव्यांग बच्चों को माहिती दी गई है क्या क्या नेशनल ट्रस्ट के अंदर उनके लिए क्या क्या सुविधाएं अवेलेबल है, क्या एड्स अवेलेबल है, क्या राइट्स उनके पास है और कहाँ पे वो अप्लाई कर सकते हैं, पेंशन मिल सकता है, ये सब साथ में मिलकर। तो यूनाइटेड हमेशा उसको फंड करता है प्रोजेक्ट्स के लिए और सभी बच्चों को बेनिफिट्स मिलते जाए हर चीज़ के लिए, उसकी जानकारी बहुत डिटेल में दी गई है। સૌથી પહેલાં તો તમારા માધ્યમથી હું જેટલા પણ વડોદરાવાસી આપણા દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને વર્લ્ડ ડિસેબિલિટી ડેના દિવસે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે મુકધ્વનિ ટ્રસ્ટ જે દિવ્યાંગ બાળકો સાથે સંકળાયેલી એજ્યુકેશન સંસ્થા છે અને સાથે સાથે જે વર્લ્ડ ડિસેબિલિટી કલ્ચરલ કમિટી છે એમનું પણ એક સેન્ટર છે. અમારા જે પ્રેસિડેન્ટ છે એમાં પણ પ્રેસિડેન્ટ છે. તો આજે આ અમારી પ્રિમાઇસીસમાં વર્લ્ડ ડિસેબિલિટી ડે જે એક આખું વીક ઉજવવામાં આવે છે એના અંતર્ગત અલગ અલગ પ્રોગ્રામ દ્વારા આ ઉજવણી કરવાની છે. એમાં સૌ પ્રથમ આજે તો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો અને સાથે સાથે જે લીગલ અવેરનેસ જે છે એના વિશે વક્તવ્ય આપવામાં આવ્યા હતા અને 5મી ડિસેમ્બરે ફરીથી સાયબર ક્રાઇમ એન્ડ સિક્યોરિટી પર એક અવેરનેસ પ્રોગ્રામ છે અને તારીખ 7મી ડિસેમ્બરે કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે અને આ સમસ્ત પ્રોગ્રામ જે યુનાઇટેડ વે દ્વારા હેલ્પ કરવામાં આવી, સપોર્ટ કરવામાં આવેલો.
श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड बीते कई सालों से वडोदरा शहर में कार्यरत है और कई सालों से इस मंडली की ओर से लगातार अपनी सेवाएं दी जा रही है। ऐसे में अब इस मंडली की ओर से वाघोड़िया और पादरा में भी अपनी सेवाएं शुरू करवाई जा रही है। दरअसल आज वर्ल्ड डिसेबिलिटी डे है और आज के दिन के तहत श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड की ओर से संघर्ष वीर नाम की योजना को शुरू करवाया गया है। इस योजना के तहत मंडली के दिव्यांग सदस्यों को फायदा होगा। इस बारे में मंडली के अध्यक्ष गौरव पवले की ओर से ज़्यादा जानकारी दी गई है। श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड हाल में वडोदरा महानगर सेवा सदन की हद में पोतानो आर्थिक व्यवहार करती थी। हवे पादरा और वाघोड़िया विस्तार में भी सभासदों बनाई त्या सुधी अमे कार्य प्रचार वधारवाना छे। छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड ए संस्था पोतानु उत्तरदायित्व समाज प्रत्ये, शहर प्रत्ये, राष्ट्र प्रत्येनी भावनाथी काम करती संस्था है। तो आज विश्व दिव्यांग दिवस एटले के आज विश्व दिव्यांग दिवसना निमित्ते आज अमे लोकाए संघर्षवीर नामनी एक योजनाનું અમલીકરણ કરેલું છે, જેમાં જે 50% ઉપર દિવ્યાંગ ભાઈ બહેનો અમારા સભાસદ હશે તેઓ એફડી મૂકશે તો એમને 0.5% વધારે અને લોન લેશે તો એમને 1% રાહત। આ હાલમાં સભાસદ છે એમને આનો ફાયદો થશે ને આવનાર ભવિષ્યમાં જે કોઈ સભાસદ થશે તે સર્વને આનો લાભ મળવાનો છે। અમારું ઉત્તરદાયિત્વ સમજીને અમે લોકો સમાજ પ્રત્યેની જે જવાબદારી કરીએ છીએ એવી હું હાકલ વડોદરા શહેરની વિવિધ સંસ્થાઓને બી કરું છું કે સમાજ પ્રત્યે આપણે આપણું ઉત્તરદાયિત્વ સમજી આવી રીતનાની વિવિધ યોજનાઓ કરીને સમાજ આપણા પર આપેલી જવાબદારીનું ઋણ ચૂકવવું જોઈએ। नगर प्राथमिक शिक्षा समिति के शिक्षकों को पढ़ाई के अलावा चुनाव की कामगिरी में शामिल किया जाता है और इन शिक्षकों की ओर से चुनाव की कामगिरी को बखूबी से निभाया भी जाता है। लेकिन इस साल ये सभी शिक्षक इस कामगिरी को लेकर काफ़ी ज़्यादा रोष में हैं। दरअसल उनके ऊपर मानसिक तौर पर ये दबाव डाला जा रहा है कि पढ़ाई के अलावा चुनाव की इस कामगिरी को उनकी ओर से तेज़ कर दिया जाए और साथ ही इन सभी शिक्षकों को ये भी कहा जा रहा है कि गरुड़ ऐप पर जो BLO के ऑनलाइन फॉर्म भरने हैं उन्हें भरने की प्रक्रिया को उनकी ओर से जल्द पूरी की जाए। हालांकि इसके लिए शिक्षकों को कोई भी मार्गदर्शन नहीं दिया गया है, जिससे कि इन सभी शिक्षकों को काफ़ी दिक्कतें हो रही है। ऐसे में आज ये सभी शिक्षक इकट्ठा होकर शिक्षा अधिकारी और जिला कलेक्टर के पास पहुंचे और उनकी ओर से आवेदन पत्र देकर ये मांग की गई कि अब आने वाले वक्त से उन्हें चुनाव की कोई भी कामगिरी में शामिल ना किया जाए। उन्हें केवल पढ़ाई की उनकी कामगिरी ही करने दी जाए, जिससे कि वो अपना फर्ज बखूबी निभा पाए। હું ફોરમ ભટ્ટ સયાજીગંજ 50માં પોતે આચાર્ય છું અને છેલ્લા 6 વર્ષથી BLOની કામગીરી કરું છું। દર વર્ષ કરતાં આ વર્ષે પ્રેશર એટલું બધું વધારે આપવામાં આવ્યું છે। ગમે ત્યારે અમને મેસેજ કરીને તાત્કાલિક બોલાવવામાં આવે છે, તમે હાજર થાઓ અને ટાર્ગેટ પૂરો કરો, એનો પ્રેશર આપવામાં આવે છે। એના કારણે અમે શાળાના બાળકોનું કાર્ય પણ પૂરું નથી કરી શકતા। સાથે સાથે અત્યારે સાંજના સમયે અંધારું થઈ જાય છે અને અમારો વિસ્તાર શાળાથી અને ઘરથી ખૂબ જ દૂર છે, જે અમે પહોંચી વળી શકતા નથી અને સમયે અમને મતદારો પણ મળતા નથી। પણ આ વખતે એટલું બધું પ્રેશર કરવામાં આવ્યું છે, તો અમારી આ માંગણીને ધ્યાને રાખી અને શિક્ષકોને આમાંથી મુક્તિ આપવા વિનંતી। પંચ દ્વારા તેમજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, ચાલી રહ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત જે રીતે શિક્ષકોને BLOને જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે, માનસિક રીતે હેરેસમેન્ટ કરવામાં આવે છે, એ વસ્તુથી અમને કોઈકને કોઈક જગ્યાએ દુઃખ છે। અમે વર્ષોથી BLO તરીકે કામ કરીએ છીએ, પરંતુ આ વર્ષે એક ચોક્કસ ટાર્ગેટ આપી કે ભાઈ આટલા જ ફોર્મ તમારે ઉઘરાઈ લાવવા અને ગરુડા એપની અંદર એને ડાઉનલોડ કરવા, એ બાબત કોઈકને કોઈક જગ્યાએ અમને ખટકી રહી છે। બીજું, ચૂંટણી પંચ, માન્ય ચૂંટણી પંચનો સ્પષ્ટ આદેશ છે અને પરિપત્રો છે કે કોઈપણ BLOને 3 વર્ષથી વધારે કામગીરી ના સોંપી શકાય, મહિલા કર્મચારીઓને કામગીરીમાંથી મુક્તિ આપવી, તેમજ શાળાના સંસ્થાનો વડા એ આચાર્ય છે, તો આચાર્યને પણ આ કામગીરીમાંથી મુક્તિ મળવી જોઈએ। એટલે આવી બધી બાબતો લીધે આજે અમે માન્ય શાસનાધિકારી સાહેબ અને ત્યારબાદ અમે માન્ય કલેક્ટર સાહેબને આ બાબતે આવેદનપત્ર આપવાના છીએ।
शहर की सबसे बड़ी एसएसजी अस्पताल के पंपिंग स्टेशन पर साल 2015-16 में प्रेशर लाइन डाली गई थी। दरअसल यहां पर ड्रेनेज का पानी ओवरफ्लो होने की समस्या थी, जिसके चलते इस समस्या से मरीजों को कोई दिक्कत ना हो, उसी के मद्देनजर 57 से 58 लाख रुपयों के खर्च पर प्रेशर लाइन डाली गई थी। हालांकि जब से ये प्रेशर लाइन डाली गई है, तब से लेकर अब तक ये प्रेशर लाइन बंद अवस्था में है। ऐसे में यहाँ पर ड्रेनेज का जो पानी है वो बरसाती कांस में डाला जाता है और फिर बरसाती कांस के जरिए ये सारा पानी विश्वामित्री नदी में चला जाता है, जिसके चलते आज कांग्रेस के नगर सेवक बालू सुर्वे इस जगह का जायजा लेने पहुंचे और इस मामले में उनकी ओर से म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल को पत्र लिखकर पूरे मामले से अवगत करवाया गया। साथ ही उनकी ओर से ये मांग भी की जा रही है कि अब तक जो ये प्रेशर लाइन बंद है उसे जल्द से जल्द शुरू करवाया जाए। जब इतने लाखों रुपयों के खर्च पर ये प्रेशर लाइन डलवाई गई है, तब भी विश्वामित्री में इसका पानी जाता है, इस बात का क्या मतलब है? ऐसे में जो संबंधित अधिकारी है उन पर भी कड़े कदम उठाने की मांग कांग्रेस के नगर सेवक बालू सुर्वे की ओर से की जा रही है। एसएचजी પમ્પિંગ સ્ટેશન 15થી 16માં અહીં પ્રેશર લાઇન નાખવામાં આવી હતી। એનું કારણ એવું કે મધ્ય ગુજરાતમાં સૌથી મોટો હોસ્પિટલ એટલે એસએચજી હોસ્પિટલમાં આજુબાજુથી લોકો ખૂબ દૂર દૂરથી લોકો અહીં આવતા હોય અને આ એસએચજી હોસ્પિટલની વારંવાર રજૂઆત હતી અને સમસ્યા હતી મોટી કે ડ્રેનેજ કાયમ ઉભરાતી હતી। એના લીધે પ્રેશર લાઇન નાખવામાં આવી હતી। 57 થી 58 લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી જ્યારથી પ્રેશર લાઇન નાખવામાં આવી હતી એ પ્રેશર લાઇન બંધ હાલતમાં હતી। આજ દિન સુધી એ પ્રેશર લાઇન બંધ જ છે અને તમે જોઈ શકો કે પમ્પિંગ સ્ટેશન પર જે કંઈ બધું ડ્રેનેજનું ફિલ્ટર કર્યા વગરનું પાણી બધું વરસાદી કાંસમાં નાખવામાં આવે છે ને એ જ વરસાદી કાંસ થઈને આરાધના ટોકીઝના બાજુમાં એમની પાછળ જે નાળું છે એની અંદર છોડી દેવામાં આવે છે। જ્યારે આપણે વિશ્વામિત્રી સફાઈની વાતો કરતા હોય, કરોડો રૂપિયો ખર્ચો કરતા હોય ને આ તમામ ગટરનું આખું પાણી વિશ્વામિત્રી નદીમાં વરસાદી કાંસના માધ્યમથી નાખવામાં આવે છે ને અમે વારંવાર રજૂઆત કરી છે અને પત્ર પણ લખ્યો છે કમિશનરશ્રીને કે આની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ। જ્યારે આટલો મોટો ખર્ચો કરીને પ્રેશર લાઇન આપણે નાખવાનો ખર્ચો કર્યો હોય અને એ પ્રેશર લાઇન કામગીરી ના થતી હોય અને તમામ પાણી આપણું વરસાદી કાંસમાં જતું હોય, જે હેતુ આપણો હતો કે જે કંઈ ગટરનું પાણી વિશ્વામિત્રીમાં કે તલાવમાં નદીમાં ના નાખવાનું હોય એના લીધે પ્રેશર લાઇનનો ખર્ચો કર્યા પછી પણ છતાં આપણું હજુ પાણી આજ દિન સુધી 4 વર્ષ થઈ ગયા પ્રેશર લાઇન નાખ્યા પછી પણ તમામ પાણી વરસાદી કાંસથી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવે છે। બહુ ગંભીર બાબત છે, આની તપાસ થવી જોઈએ અને એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે। જે પણ કોઈ કોન્ટ્રાક્ટર હોય, જે કંઈ અધિકારી હોય એને યોગ્ય રીતે તપાસ થવી જોઈએ અને ટૂંક સમયમાં આની તપાસ નહીં કરવામાં આવે તો અમે ન છૂટકે ગાંધી ચિંતા માર્ગે પણ આંદોલન કરીશું અને મુખ્યમંત્રી સાહેબને પણ એનું પત્ર લખીશું કે આની વિજિલન્સ તપાસ કરો અને ટૂંક સમયમાં આની તપાસ થવી જોઈએ એવી અમે આશા રાખીએ છીએ। आशियाना खुर्दे नाम की वडोदरा शहर की एक लड़की जो प्रतापनगर में पुलाव का ठेला चलाती है। हालांकि ये लड़की पुलाव का ठेला भले ही चलाती हो, लेकिन इसका सपना एक रेस्टोरेंट खोलने का है और हाल ही में आशियाना कलर्स चैनल पर प्रसारित बिग पिक्चर नाम के रणवीर सिंह के शो में भी हिस्सा ले चुकी है। हालांकि जब 10 लाख की बड़ी रकम वो जीतने वाली थी, तब रकम जीतने से वो चूक गई और रेस्टोरेंट बनाने का उसका सपना अधूरा रह गया। लेकिन अभी भी आशियाना ने हार नहीं मानी है और वो आने वाले वक्त में केबीसी में जाने की तैयारी कर रही है। तो आइए सुनते हैं उनसे उनके इस सफ़र के बारे में। जी, जब मैं द बिग पिक्चर में जब मैंने प्रिपरेशन उसकी की तो मुझे भी वहाँ पूछा गया कि आपका गोल क्या है। तो मैंने बोला था कि जो हमारा ठेला है वो पिछले 21 साल से चल रहा है, तो इस ठेले को मुझे रेस्टोरेंट में तब्दील करना है और उसके लिए काफ़ी धनराशि लगेगी। तो उसी के लिए मुझे प्रिपरेशन करनी है ताकि मैं अच्छी धनराशि जीत सकूं और ठेले को एक रेस्टोरेंट में बदल सकूं। जी, मैं नेक्स्ट केबीसी में जाने की प्रिपरेशन कर रही हूँ और जो गलतियाँ अभी मुझसे हुई है जाने अनजाने में और जैसा मैं बहुत कंफ्यूज थी वो मैं वहाँ नहीं करना चाहती
और हर सक्सेस इंसान के पीछे एक असफलता होती है जो हमें सीखना चाहिए। जो मैं अब इस प्रोसेस के ज़रिए मैंने सीखा है कि आगे क्या कदम लेने हैं मुझे, और काफ़ी कुछ सीख लिया है मैंने। तो मुझे केबीसी में अब प्रिपरेशन। ग्राम पंचायत के चुनाव 19 दिसंबर को प्रस्तावित है। ऐसे में ग्राम पंचायत के चुनावों को लेकर उम्मीदवारी फॉर्म भरने की प्रक्रिया कब से शुरू हो चुकी है, जिसके तहत विभिन्न जगहों पर विभिन्न उम्मीदवारों की ओर से अपना नामांकन दर्ज करवाया जा रहा है। करजन में भी 26 ग्राम पंचायतों के चुनाव आयोजित होने वाले हैं, जिसे लेकर आज कचहरी पर कई उम्मीदवार अपना नामांकन दर्ज करवाने के लिए पहुंचे। दरअसल बड़ी तादाद में अपने समर्थकों के साथ ये सभी उम्मीदवार अपना नामांकन दर्ज करवाने के लिए पहुंचे और सभी की ओर से उम्मीदवारी फॉर्म भरकर नामांकन दर्ज करवाया गया। કરજણ તાલુકાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી કુલ 26 ગામોમાં યોજાનાર છે તથા બાકીના ગામોમાં પેટા ચૂંટણી મળીને કુલ 41 ગામોમાં ચૂંટણી પેટા ચૂંટણી સામાન્ય પેટા ચૂંટણી અને હાથ ધરનાર છે એ માટેની તમામ તૈયારીઓ અમે શરૂ કરવામાં આવેલી છે અને સમયસર પૂર્ણ કરવામાં આવેલી છે। આ માટે અમે કુલ 7 આરઓને નિમણૂક કરેલી છે અને ગામ વાઇઝ અમે એ લોકોને ફરજ આપેલી છે। ग्राम पंचायत के चुनाव नज़दीक है और ग्राम पंचायत के चुनाव को लेकर उम्मीदवारी फॉर्म भरने की प्रक्रिया को शुरू करवा दिया गया है, जिसके तहत कई उम्मीदवार अपना नामांकन दर्ज करवा रहे हैं। ऐसे में सावली के भादरवा गांव में जयाबेन गामे जी की ओर से सरपंच के पद के लिए अपना नामांकन दर्ज करवाया गया है। दरअसल इसके लिए सबसे पहले उन्होंने हनुमान जी मंदिर पर दर्शन किए और फिर भव्य तौर पर समर्थकों के साथ एक रैली का आयोजन किया। रैली के अंत में ये सभी लोग अपना नामांकन दर्ज करवाने के लिए पहुंचे। ભાદરવા ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 19/12/2021 રોજ યોજાનારી છે, ત્યારે મારા મિસિસ જયાબેન ગામેજીએ સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે અને આજે હું ભાદરવા ગ્રામજનોનો ભાઈઓ બહેનો વડીલોનો સાથ સહકાર અને ઉમંગ જોઈ અને આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું। મને પાક્કી ખાતરી છે કે ભાદરવા ગ્રામના તમામ ભાઈઓ વડીલો બહેનો મને પૂરેપૂરો સાથ સહકાર આપશે અને આશીર્વાદ આપશે એવી આશા અને અપેક્ષા રાખું છું। ભાદરવાના વિકાસ માટે હું કાયમ ઝઝૂમતો રહ્યો છું અને હજુ પણ ઝઝૂમતો રહીશ। ભાદરવાને મોટું ગ્રામ બનાવવા માટે હું તત્પર રહીશ અને ખડે પગે ઊભો રહીશ। ભારત માતા की जय। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।